નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 21મા હપ્તાને લઈને આજે આપણે વાત કરીશું। ઘણી વખત છે તમને ખ્યાલ હશે કે 2000 રૂપિયાનો આ 20મો હપ્તો જે હતો એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2 ઓગસ્ટ 2025ના રોજ ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। એ પછીનો આ 21મો હપ્તો છે અને હવે 21મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હજી સુધી જમા નથી થયો। દિવાળીના દિવસે પણ આ હપ્તો જમા નથી કરવામાં આવ્યો। તો હવે તમને જણાવી દઈએ કે આ હપ્તો હવે તમને ક્યારે મળશે। ઘણી વખત એવું બન્યું હતું કે 2024ની સાલ હોય કે 2023ની સાલ હોય, ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ જે 2000 રૂપિયાનો હપ્તો હતો, પીએમ કિસાન યોજનાનો હપ્તો હતો, એ મિત્રો દિવાળીના દિવસે જમા થયો હતો અને 2024ની સાલમાં 15 દિવસ પહેલાં છે જમા થયો હતો। એટલે ટૂંકમાં ગણીએ તો દિવાળીની આજુબાજુના દિવસોની અંદર છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો છે એ જમા કરવામાં આવ્યો હતો। એવી જ રીતે 2025ની સાલમાં એટલે કે આ વર્ષમાં 2000 રૂપિયાનો જે છેલ્લો હપ્તો, આ વર્ષનો છેલ્લો હપ્તો એટલે 21મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દિવાળી જતાં પણ હજી જમા નથી થયો। તો એ કઈ તારીખે જમા થશે? તો મિત્રો અત્યારે એવી માહિતી મળી રહી છે કે આ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દિવાળી પછીના 10 થી 15 દિવસની આજુબાજુ જમા થશે। એટલે કે ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો જમા થઈ શકે છે। સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી જાણકારી આપવામાં નથી આવી, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારે જે માહિતી મળી રહી છે, જે સમાચાર ફરી રહ્યા છે, એના આધારે અને એના પુરાવાના આધારે છે આપણે આ માહિતી અત્યારે મેળવી રહ્યા છે। ખાસ કરીને દરેક મિત્રોએ એ ખાસ બાબતનું ધ્યાન રાખવું। હવે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 9.5 કરોડ એટલે કે 9.5 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો છે આપવામાં આવે છે અને એમાં પણ હવે બેનિફિશરી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોના બેનિફિશરી લિસ્ટ છે એ પણ ચેક કરવા પડશે। જો એ બેનિફિશરી લિસ્ટની અંદર તમારું નામ હશે તો જ તમને હપ્તો મળવાનો છે અને જો નામ ના હોય તો તમારે શું કરવું પડશે, શું કેવાયસી નથી કરાવ્યું તો તમને આ હપ્તો મળશે કે નહીં, આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ તમે વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે હવે 21મા હપ્તા વિશે છે એ તમને ટૂંક જ સમયની અંદર એ સમજાવવાની કોશિશ કરીશું કે 2000 રૂપિયાનો હપ્તો મેળવવો હવે આસાન નથી। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો 2019ની સાલમાં જ્યારે આ યોજના બહાર પાડવામાં હતી, પીએમ કિસાન યોજનાની જે શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે જે પહેલો હપ્તો મળ્યો હતો એ લગભગ 5 કરોડ ખેડૂતોને છે એ મળ્યો હતો। એટલે કે 5 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ 2019ની સાલમાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો। હવે મિત્રો, આ જે સહાય છે, આ યોજના છે, એની અંદર ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે, ડબલ ખેડૂતોને છે એ લાભ મળી રહ્યો છે। એમાં પણ હવે સરકાર દ્વારા છે એ ઘણા બધા ખેડૂતોના નામ છે બાકાત કરી દીધા છે, જેમાંથી કેવાયસી નથી કરાવ્યું, તેમજ મિત્રો ઘણા બધા ખેડૂતોના નામ છે એ મેચ નથી થતા। જે જમીનનો રેકોર્ડ હોય, રેશન કાર્ડ કે પછી જે આધાર કાર્ડના પુરાવા હોય કે પછી બેંક એકાઉન્ટના પુરાવા હોય, ડોક્યુમેન્ટ હોય, એમાં નામ સરખા નથી મળતા, તો એવા નામના જે ખેડૂતો છે એમના હપ્તા હવે બંધ કરી દેવામાં આવ્યા છે। આ સાથે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમને પીએમ કિસાન યોજનાના હપ્તા 19 હપ્તા સુધી હપ્તા મળ્યા હોય તો 20મો હપ્તો નથી મળ્યો, 20 હપ્તા સુધી મળ્યા હોય તો હવે એને 21મો હપ્તો નહીં મળે। તો આ રીતના આ જે યોજના છે એમાં હવે બેનિફિશરી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવે છે। જ્યારે પણ આ યોજનાનો હપ્તો ઓફિશિયલી જાહેર થાય છે એ અગાઉ બેનિફિશરી લિસ્ટ જાહેર થાય છે અને એ લિસ્ટમાં જેટલા ખેડૂતોના નામ હોય છે એમને જ હપ્તો આપવામાં આવતો હોય છે। એ સિવાયના બીજા ઘણા બધા ખેડૂતોના નામ છે એ બાકાત કરી દેવામાં આવતા હોય છે। તો હવે એના વિશેની પણ તમને થોડીક એવી જાણકારી આપીશું। સાથે સાથે અત્યારે જે માહિતી મળી રહી છે કે આ વર્ષનો છેલ્લો હપ્તો એટલે કે 2025ની સાલનો છેલ્લો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો જ મળશે કે પછી એમાં 2000 રૂપિયાનો વધારો થશે, એટલે ટોટલ 4000 રૂપિયાનો મળશે, એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને તમે વિડીયોને છે છેલ્લે સુધી જોતા રહેજો। હવે તમે અત્યારના જે સમાચાર કે માહિતી જોઈ રહ્યા છો તો એમાં તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણી વખત છે એ હપ્તામાં મોડું થતું હોય। માની લો સરકાર દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે દર વર્ષે તમને 6000 રૂપિયાની રકમ આપવામાં આવશે અને એ પણ દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે। તો એ 4 મહિનાના અંતરમાં છે તમને હપ્તો મળી જશે, પરંતુ ઘણી વખત લેટ થતું હોય, મોડું થતું હોય, 4 મહિના ઉપરનો સમય વીતી ગયો હોય અથવા તો 4 મહિના પહેલાં પણ તમને હપ્તો આપી દેવામાં આવતો હોય, તો એવા ઘણા બધા કારણો હોય છે। તો એના કારણે છે એ આ હપ્તામાં લેટ થતું હોય, મોડું થતું હોય, પરંતુ હવે તમને જણાવીએ કે 21મો હપ્તો જે છે એની સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી। અત્યારે આપણે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળતા હોય, માહિતી મળતી હોય,
તે જ સમાચાર આપણે જાણી રહ્યા છીએ. હવે તમને એની અંદર થોડોક વધારો કરવામાં આવ્યો છે કે 3 થી 4 રાજ્યોના ખેડૂતોને આ હપ્તો એડવાન્સમાં આપી દેવામાં આવ્યો છે. જે કયા કયા રાજ્યો છે એ પણ તમને અત્યારે જણાવી દઈએ. સૌપ્રથમ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને ક્યારે મળશે સારા સમાચાર. 21મા હપ્તા દિવાળી પહેલાં જમા થશે કે પછી જમા થશે એ અંગેની મોટી અપડેટ હતી, એ સૌપ્રથમ તમને જણાવી દઈએ. તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ એક ન્યૂઝપેપર માધ્યમથી લેખ આપેલો છે કે જેમાં પીએમ કિસાન યોજનાનો 21મા હપ્તાની તારીખ વિશે છે એ સમાચાર આપવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના નાણાકીય સહાય આપવામાં આવે છે. આપ સૌને ખ્યાલ હશે આ વખતે પીએમ કિસાનના 20મા હપ્તામાં પણ અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હતો. ખેડૂતો લાંબા સમયથી 21મા હપ્તાની રાહ જોઈને બેઠા હતા. પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં 21મા હપ્તામાં પણ નવી અપડેટ સાથે છે એ આ હપ્તો આપવામાં આવશે. હવે પ્રશ્ન એ રહ્યો કે બાકીના રાજ્યના ખેડૂતોને પૈસા ક્યારે આપવામાં આવશે, કારણ કે 4 રાજ્યના ખેડૂતોને અત્યારે છે એ પૈસાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. તો બીજા ઘણા બધા રાજ્યોના ખેડૂતોને આ હપ્તો ક્યારે આપવામાં આવશે, કારણ કે જનરલી એવું બનતું હોય છે કે આ યોજના અંતર્ગત પીએમ મોદી સાહેબ છે એક જ વખત જ્યારે આ હપ્તાની જાહેરાત કરતા હોય ત્યારે એક જ વખતમાં દરેક ખેડૂત મિત્રો, દરેક રાજ્યના ખેડૂત મિત્રો અને ભારત દેશના જે 9.5 કરોડ એટલે કે 9.5 કરોડ જેટલા ખેડૂતો છે એમને એક સાથે હપ્તાનું વિતરણ કરતા હોય છે. તો હવે એ વિશે તમને થોડીક જાણકારી આપીએ તો આ 4 રાજ્યોમાં 21મા હપ્તો જમા થઈ ગયો છે. ખેડૂતો ઘણા સમયથી 21મા હપ્તાની રાહ જોઈને બેઠા હતા. જોકે સરકારે કેટલાય રાજ્યોમાં ખેડૂતો માટે હપ્તાની જાહેરાત કરી દીધી છે. આમાં ભૂતકાળમાં જે પૂરથી પ્રભાવિત રાજ્યો હતા એનો સમાવેશ થાય છે અને રાજ્યમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. તો આ 4 રાજ્યોના ખેડૂતોને છે એ 2000 રૂપિયાનો હપ્તો છે એ વહેલા આપી દેવામાં આવ્યો છે, કારણ કે 4 રાજ્યોની અંદર ભૂસ્ખલન થયું હતું, પૂરની પરિસ્થિતિ આવી હતી, કુદરતી આફતોના કારણે છે એ સરકાર તરફથી આ રાજ્યોના ખેડૂતોને છે એ હપ્તો એડવાન્સમાં આપી દેવામાં આવ્યો હતો. હવે તમને તમારા 21મા હપ્તો ક્યારે મળશે એના સમાચાર જણાવીએ તો પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે, પરંતુ હજુ સુધી જમા નથી થયા. તો એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાનના 21મા હપ્તાની રિલીઝ કરવામાં થોડોક સમય લાગશે. મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો 21મો હપ્તો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા તો જે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે રિલીઝ થઈ શકે છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પુષ્ટિ કરી નથી. હવે તમને એક બીજી બાબત જણાવવાની કે મિત્રો હાલ થોડા દિવસો પહેલાં બોટાદની અંદર છે એ કડદવ આંદોલન છે એ શરૂ થયું હતું અને આ કડદા આંદોલનમાં પણ જે ખેડૂતો ભોગ બન્યા છે, ખેડૂતોને નુકસાની થઈ છે. હવે મિત્રો એના પાછળ સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા છે આખા મંત્રીમંડળને છે એ પરિવર્તિત કરી દીધું છે, મંત્રીમંડળને બદલાવી નાખ્યું છે. તો એમાં હવે ગુજરાત રાજ્યના નવા કૃષિ મંત્રી તરીકે પહેલાં છે એ રાઘવજીભાઈ પટેલ હતા, પરંતુ હવે રાઘવજી પટેલની જગ્યાએ ભાવનગર જિલ્લાના જીતુભાઈ વાઘાણી છે એમને અત્યારે છે સ્થાન મળ્યું છે. તો જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્રમાંથી આવે છે. તો હવે ખેડૂતો માટે જીતુભાઈ વાઘાણી છે એ કેટલી પહેલ કરી શકે છે, કેટલું ધ્યાન આપી દઈ શકે છે, કેટલું યોગદાન આપી શકે છે જેથી કરી ખેડૂતોને ફાયદો થાય, ખેડૂતોને છે એ નુકસાની વેઠવાનો વારો ન આવે. તો એ બાબતે તમારું શું કહેવું છે, શું માનવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે મિત્રો તમને ફરી વખત આપણા ટોપિકની વાત કરીએ તો કયા ખેડૂતોને નાણાં નહીં મળે, એટલે કે આ 2000 રૂપિયાનો હપ્તો છે કયા ખેડૂતોને નહીં મળે. તો એમાં મિત્રો અત્યારે સરકાર તરફથી છે કહેવામાં આવ્યું છે જે ખેડૂતો હજુ સુધી યોજના સંબંધિત EKYC પૂર્ણ નથી કરાવ્યું, નાણાં અટવાઈ શકે છે. ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે બેંકની મુલાકાત લઈને અથવા તો ઓનલાઈન તમે છે EKYC કરાવો. EKYC કરાવવા માટે મિત્રો માત્ર તમારે આધાર કાર્ડનો જ ઉપયોગ કરવાનો છે. તમારી પાસે પીએમ કિસાનના જે ડોક્યુમેન્ટ હોય છે, જે પીએમ કિસાન વખતે ફોર્મ ભર્યું હોય એ ફોર્મ લઈ જવાનું છે અને તમારે આધાર કાર્ડ આપવાનું છે. તેથી તમારું જે આધાર કાર્ડ વાળું KYC છે એ તાત્કાલિક થઈ જશે. તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું મહત્વપૂર્ણ છે. આના વિના તમારા નાણાં છે અટવાઈ જશે. તમારી બેંકની મુલાકાત લઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકો. તમારા આધાર કાર્ડના ફોટોકોપી, વીજળી બિલ કે પછી પાણી બિલ, ટેલિફોન બિલ વગેરે જેવા સરનામા માટેનો પુરાવો છે એના ડોક્યુમેન્ટ તરીકે તમે છે એ આપી શકો છો. તો અરજી કરતી વખતે તમારે KYC કરાવી અને તમારા ડોક્યુમેન્ટને છે KYCના ફોર્મમાં તમારા જે પીએમ કિસાન યોજનાના જે ફોર્મ છે એની અંદર KYC પૂર્ણ કરાવી લો, જેથી કરી હવે તમને આગામી 2000 રૂપિયાનો હપ્તો છે એ વહેલી તકે અને તાત્કાલિક
મળી જાય. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. હવે બીજી માહિતી આપણે આવતીકાલે જોશું. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપશો. ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે દરેક ખેડૂતોને વિનંતી છે કે દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો. દરેક મિત્રોના વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આ વિડીયો છે એ શેર થવો જોઈએ, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી માહિતી સમાચાર આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય.